આ છે પ્રફુલ કાકા. હેલો ગાઈઝ, જય માતાજી મિત્રો, તમારે નૈતિક બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. આજે હું મારા કાકાના ઘરે ઈશનપુર આવી ગયો. હવે હો તારું કપતું ધર્મયા ભીમોન ને પોખો નાયા વાદે હો મારી ના ભીને તારો નેડો વળી વળી તારા હો કાકે હો મારી ના ભીને તારો નેડો વળી વળી તારા હો કાકે હો તારું કપતું ધર્મયા ભીમોન ને પોખો નાયા વાદે તારું તપતું ધર્મયા ભીમોન ને પોખો નાયા વાદે જુગો જુગના ચોપડા તું તારી હથેલી મો રાખે મારી ના ભીને તારો નેડો વળી વળી તારા હો તાકે મેલીએ સીધો અંતરમાં તું પોકે મારા હકનું મારા લાભનું આગમ અમર જોને ભોખે મારી ના ભીને તારો નેડો વળી વળી તારા હો મુતાકે આ જીવ ગલવલ થાય જો હુતી તના ના બાળું જગત પાવામાં ચીરી તું આ ભલે આડાળું જીવ ગલવલ હેલો ગાઈઝ, અત્યારે આપણે દુકાનનું કામ ચાલે જોઈ રહ્યા છો તમે. અત્યારે અમે બાજુમાં દુકાન રાખી આવી દુકાન. સાત વાગે બ્લોગ જોવા મળશે. હેલો ગાઈઝ, તમારા સપોર્ટથી આજે મારા 70 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે. હેલો ગાઈઝ, અત્યારે અમે કઠવાડા ઇસ્કોન મંદિરે જઈએ. તમે બ્લોગમાં બન્યા રહેજો. હું અને પ્રફુલ કાકા જઈ રહ્યા છીએ અત્યારે. હાલો ગાઈઝ, અત્યારે અમે કઠવાડા પહોંચી ગયા. હવે ખાલી 1 કિલોમીટર બાકી છે. ભાઈ તમને અમે નજારો બતાવીએ અમારા કઠવાડા મંદિરનો. અત્યારે અમે પહોંચી ગયા. હવે અમે જઈએ. પારખોએ પારખી લીધી માઢો એ માયા બોધે પારખોએ પારખી લીધી માઢો એ માયા બોધી પલોઠી વાળી પેઢીએ ભલે ભલે વાતો બોખી જીને ગોતી ન ગત પડે તો રતે નથી આઘી ખવારા સાહેબી કેરા શિરા હાથો હાથ રોધી રોધી ભલું થાજો મારી બુન ઓય મઢોલી બોધી જીને ગોતી ન ગત પડે તો રતે નથી આઘી એક પગે આ કરો તો એ તપ કર્યા હશે રોમના ઘેર
ટોપો કરી તળિયા ઘસા હશે એક પગે આકરો તું એ તપ કર્યો હશે રમના ઘેર ટોપો કરી તળિયા ઘસા હશે પારખોએ પારખી લીધી માઢું એ માયા બોધી પલોઠી વાળી પેઢીએ ભલી ભલે વાતો બોખી જીને ગોતી ન ગત પડે તો રતી નથી આખી હાલો ગાઈસ અત્યારે અમે હવે ભોજન પ્રસાદ કરવા જઈએ. જીને ગોતી ન ગત પડે તો અત્યારે અમે જમી લીધું છે. જમવાનું અહીંયા બેસ્ટ હતું. અત્યારે હું ઘરે આવી ગયો છું. હું આ વ્લોગને એન્ડ કરું છું. અત્યારે અમે એક્સપેરિમેન્ટ કરીએ. આ જો બે કાઢી દીધા. હવે દોરો કાપીએ. હાલ આજુ આપણે પરબુલભાઈ એક્સપેરિમેન્ટ બંકો બંકો હાથ પંખો થઈ ગયો. ચાલો હાલો ગાઈસ અત્યારે આપણા ઘરે મર્સિડીઝ ફરીએ. તમે જોઈ રહ્યા હશો આપણે મર્સિડીઝ ભરીએ. તમારે ફોટા પડાવવા હોય તો તમે આવી શકો છો ઈશાનપુર ચોકડીએ.